પોરબંદરના દરિયામાં કરંટમાં વધારો થયો છે। દરિયામાં ભારે કરંટના કારણે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। અત્યારે દરિયા કિનારે બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ સુધી મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે, જેથી જો પવનમાં હજુ પણ વધારો થશે તો દરિયામાં હજુ પણ કરંટમાં વધારો થઈ શકે છે, જેથી કરીને સ્થાનિકોને અને પ્રવાસીઓને ખાસ કરીને પ્રોટેક્શન વોલ તથા દરિયાથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા ખાસ અપીલ પણ કરવામાં આવી છે। પોરબંદરના દરિયા કિનારાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં કરંટમાં ભારે વધારો થયો છે, જેના કારણે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। અત્યારે દરિયા કિનારે બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ સુધી મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। સંવાદદાતા ચેતન જોડાયા છે ફોન લાઈન પર। ચેતન, જણાવશો કે પોરબંદરના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। જી, ચોક્કસથી વાત કરીએ તો અત્યારે દરિયામાં છે તે કરંટ સૌથી વધુ જોવા મળ્યો છે। વહેલી સવારે જયારે 8 વાગે આપણે દરિયા કાંઠે જે મુલાકાત લીધી હતી તે બાદ 2 કલાકે 10:30 વાગ્યા સુધીમાં જ જે દરિયો છે વધુ તોફાની બન્યો છે। રોડ રસ્તા સુધી પેવર બ્લોક છે તે પણ અત્યારે ઉતારીને રોડ ઉપર ફેંકી દીધા છે। સમુદ્રની અંદર જે તોફાન સર્જાયું છે તેને લઈને ક્યાંક મોટું જે નુકસાન છે તે થવાની પણ ભીતિ છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।